વડોદરા શહેર જ્યાં એક ફર્નિચરની દુકાનમાં લાગી ભીષણ આગ. ઘટના બની સરદાર એસ્ટેટ નજીક આવેલી મારુતિ ફર્નિચર નામની દુકાનમાં. અચાનક આગ લાગતા 15 લાખનું ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી 3 ગાડીથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. દુકાનના માલિક અને તેનો પરિવાર થોડે જ દૂર લગ્ન પ્રસંગમાં ગયો હતો. ઘટનાની જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા. પોતાની દુકાનમાં નુકસાન જોઈ પરિવારજનો ચોધાર આંસુએ રડી આક્રંદ મચાવ્યો હતો. વડોદરા શહેર જ્યાં એક ફર્નિચરની દુકાનમાં લાગી ભીષણ આગ. ઘટના બની સરદાર એસ્ટેટ નજીક આવેલી મારુતિ ફર્નિચર નામની દુકાનમાં. અચાનક આગ લાગતા 15 લાખનું ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી 3 ગાડીથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. દુકાનના માલિક અને તેનો પરિવાર થોડે જ દૂર લગ્ન પ્રસંગમાં ગયો હતો. ઘટનાની જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા. પોતાની દુકાનમાં નુકસાન જોઈ પરિવારજનો ચોધાર આંસુએ રડી આક્રંદ મચાવ્યો હતો.